जी जे धरमपुर तालुका में जे घटना बनी है एकदम ज निंदनीय घटना है जेमा मुस्लिम युवक द्वारा जे अमारी नाबालिग आदिवासी युवती है एने भगावी देवामां आवी छे। एने अमे सख्त शब्दों में वखोड़ीए छे। जे दिवसे आ घटना बनी ए दिवसे हूँ पोते अने अमारा धरमपुरना धारासभ्य अरविंदभाई पटेल अमारा पूरा पुलिस तंत्र साथे संकलन में छे। चाहे एसपी होय, डीवायएसपी होय, पीआई साथे सतत संकलन में छे ने दीकरी पाછી घरे आवी जाए एना माटे पूरा प्रयास करी रह्या छे। अने अमने 100% खातरी छे के जल्दी थी जल्दी दीकरी घरे आवी जाए एना माटे अमे बधा प्रयास करी रह्या छे। पण आ रीतनी घटना अमारा धरमपुर अने वलसाडमां अमे चलावी लेवामां आवशे नहीं। हमारी आदिवासी युवती हो कि हिंदू युवती हो एने बळजबरीपूर्वक कोईपण समाजना युवानो होय चाहे मुसलमान होय के बीजा धर्मना लोको होय ए जबरदस्ती लई जाय ए अमे જરાક पण चलावी देवामां आवशे नहीं। आ जे युवती छे ए नाबालिग छे એટલે એમાં વધારે સખ્તી સખ્ત એમાં ગુનો લાગે એના માટે અમે પૂરો પ્રયાસ કરવાના છે। અને આ જે વસ્તુ બની છે એમાં એવો અમે દાખલો કરવાના છે કે આવનારા સમયમાં કોઈ પણ આવું પગલું ભરવા પહેલા 100 વાર વિચારે એના માટે પ્રયાસ કરવાના છે। પણ મને તમે ખાસ એક વસ્તુ વાત કરવી છે કે જે હંમેશા બધા કથાકથિત ગુજરાતમાં ઉમરગામથી અંબાજી લગીને આદિવાસી મસીહા બનીને બધા લોકો ફરે છે અને આદિવાસી કરે છે ત્યારે આદિવાસી મહિલા તે પણ નાબાલિગ મહિલાને જ્યારે મુસલમાન લઈને ભાગી ગયો છે ત્યારે એ લોકો કેમ બોલતા નથી, ત્યારે કેમ આદિવાસીનો પડખે ઊભા રહેતા નથી એ અમારો સવાલ છે। અમે તો કોઈ પણ આદિવાસી પર આપદા આવે તો સૌથી પહેલા અમારા ભારતીય જનતા પાર્ટીના જે પણ કાર્યકર્તા હોય અમે જઈને ઊભા રહીએ છીએ। ચાહે અમારા અરવિંદભાઈ હોય કે હું હોઉં અમે જાતે જઈને ઊભા રહીએ છીએ। આ કિસ્સામાં પણ અમે જે પરિવાર છે એને પૂરો ન્યાય અપાવશું અને આદિવાસી અમારી જે યુવતી છે એને ઘરે પાછા લઈ આવશું ને આવનારા સમયમાં આવું કંઈ પણ ના થાય એના માટે દાખલારૂપ એમને સજા આકરીમાં આકરી થાય એના માટે પૂરો પ્રયાસ કરવાનો છે।